નમસ્કાર મિત્રો, હું છું લલિત ઠાકર અને આપ જોઈ રહ્યા છો ઈશ ટીવી. આજે ટ્યુઝડે ટી ટોક શો. ફરી એકવાર આપણી સાથે અત્રે ઉપસ્થિત છે આપણા ગેસ્ટ, જાણીતા મેનેજમેન્ટ ગુરુ ડૉક્ટર શૈલેષ ઠાકર, જેમને આપણે અગાઉના ઘણા એપિસોડમાં વિવિધ વિષયો પર સુંદર સુંદર વાતો સાથે, ચર્ચાઓ સાથે સાંભળ્યા, સમજ્યા, જાણ્યા. આજે ફરી વખત ડૉક્ટર ઠાકર સાહેબ, આપનું ઈશ ટીવીમાં પુનઃ સ્વાગત છે. અને આજે આપણે વાત કરવી છે, હવે જ્યારે COVID-19 ધીમે ધીમે એવું કહેવાય છે કે હવે એક્ઝિટ તરફ જઈ રહ્યો છે અને ઓલમોસ્ટ વરસ થવા આવ્યું છે અને મોટાભાગના કન્ટ્રીઓએ વેક્સિનના પ્રયોગો ચાલુ કરી દીધા છે, ડેટ ડિક્લેર કરી દીધી છે, વેક્સિનના ડોઝ આવી રહ્યા છે બધા. ત્યારે જે આ COVID-19 જે આપણને વર્ષમાં ઘણું બધું, હું એવું કહીશ કે શીખવાડી ગયો, બરાબર, તો હવે પછીની જે નવી લાઈફ છે એ આપણે લોકો બેક ટુ પાછા નોર્મલ થશે કે હવે જે આ બધી વસ્તુઓ જે ટેવાયેલા છે, આપણને એક સંદેશ આપી ગયું, આપણને એક ફિલ્ટર કરી ગયું, આપણને એક નવી દુનિયામાં લઈ ગયું. બીઇંગ અ મેનેજમેન્ટ ગુરુ, આપ કઈ એંગલથી એને જુઓ છો? તમે બેક ટુ રૂટ્સ ફરી નહીં થાવ. અચ્છા, નહીં થાવ. એક નવા વિશ્વમાં 2021માં તમે જીવતા થઈ જ જશો. કન્ફર્મ થી. નવા રીત રસમો સાથે, નવી સ્ટાઇલ સાથે, નવા ટૂલ્સ સાથે, નવી ટેકનોલોજી સાથે તમે બેશકપણે જીવતા થઈ જશો. હું કદાચ એવું કહી શકું કે 2019નું વર્ષ, કોવિડનું વર્ષ, એ ટ્રાન્ઝિટનું વર્ષ હતું, ટ્રાન્સફરનું, સોફ્ટ પાવર ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ હતો. 2020. Usually there is no visible power, but there is an invisible soft power. રાઈટ. જેમ કે વિશ્વને US લીડ કરતું. હવે આવું ક્યાંય લખેલું નથી, રાઈટ. કોન્સ્ટિટ્યુશનલ ક્યાંય લખેલું નથી કોઈ જગ્યાએ, બરાબર. પણ ઇનવિઝિબલ સોફ્ટ પાવર હતો જ. રાઈટ. તો હું એવું માનું છું 2019 એ ઇનવિઝિબલ સોફ્ટ પાવર ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ છે. રાઈટ. It could be China, it could be anything else, it could be Asia, પણ ટ્રાન્સફોર્મેશન ઓફ પાવર થશે. 2021 નવું વર્ષ થશે, નવા આયામો સાથેનું વર્ષ થશે. જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ, જેમ કે માસ્ક, જેમ કે વેક્સિન, જેમ કે વર્ક ફ્રોમ હોમ પણ હું એને આઉટડેટેડ કોન્સેપ્ટ કહું છું. વર્કિંગ ફ્રોમ એની પ્લેસ ઓફ ધ વર્લ્ડ. રાઈટ. નોર્થ અમેરિકાની કેટલીય સંસ્થાઓ, એનું હેડક્વાર્ટર કેનેડા, ટોરન્ટો છે. એ કેટલીય સંસ્થાઓ મને લાગે 95% ઉપરથી બંધ થયેલી છે. જેમ કે આરસીબી બેંક, એનું હેડક્વાર્ટર, તો એના હેડક્વાર્ટરને તમે વર્ક સ્ટેશનને ચેક કરો. રાઈટ. તો એવું માનું છું કે બહુ મોટો ઇમ્પેક્ટ ઇકોનોમિકલ અને ફાઇનાન્સ ઉપર ને ઇકોનોમી ઉપર તો આવી જ રહ્યો છે. જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શું કરશો? રાઈટ. એની વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટનું શું કરશો? તો નવું બિઝનેસ મોડલ તો કોઈ નથી આવી ગયું કે જે બિઝનેસ મોડલ તમને એવું કહેતું હોય વર્ક ફ્રોમ એની પ્લેસ ઓફ ધ વર્લ્ડ. રાઈટ. The result is important. અમારી લેંગ્વેજમાં તો પ્રોસેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ફાઇનલ એન્ડ રિઝલ્ટ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આપણે અત્યારે આપણી વાતચીત કરી રહ્યા છીએ. વિશેષ મહત્વ એ નથી, વિશેષ મહત્વ એ જે મંગળવારે શો ડિસ્પ્લે થાય. રાઈટ. સો right now we are in the process, રાઈટ. but the end result is important. યા. તો એન્ડ રિઝલ્ટ તો કંઈ એવું નથી કે એન્ડ રિઝલ્ટ માટે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાઇડલાઇન કરવામાં આવે, વર્કિંગ ફ્રોમ એની પ્લેસ ઓફ ધ વર્લ્ડ કરવામાં આવે. ગૂગલ જેવી કેટલીય સંસ્થાઓએ પોતાના કર્મચારીઓને કહી દીધું કે વર્ક ફ્રોમ હોમ. લોંગ ટર્મ માટે કહી દીધું એ લોકોને તો. Hopefully the entire year, next year, hopefully the entire next year, and it is in thousands. પણ મને એવું લાગે છે કે COVID-19 ના લીધે નવું મોડલ આવશે, નવા રીત રસમો આવશે, જેમાં ઘણા બધા આવી રહ્યા છે. રાઈટ.
પણ હું એવું માનું છું ઇન્સ્ટિટ્યુશનલ રિસ્પોન્સિબિલિટી વધારે આવશે બરાબર. ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સીસ કરતા. હમ. એટલે અત્યારે ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્સ્ટિટ્યુશનલ જાય છે, રાઈટ. એને બદલે ઇન્સ્ટિટ્યુશનલ ટુ ઇન્ડિવિડ્યુઅલ સ્ટાર્ટ થશે બરાબર. અને આપણને જોવા મળશે. હમ. એમાં COVID-19 આવા ઘણા બધા ચેન્જીસ આવશે. પણ વન લાઇનર ઇઝ કે પાવર શિફ્ટ થયો છે. યસ. નવા જીવન તરફ આપણે જઈ રહ્યા છે. યસ. અને હવે આ રીત રસમોના પ્રણાલિકાઓના આ નિયમો સાથે નવું જીવન જીવવું પડશે. યસ. અને બધા એ પ્રમાણે યુઝ ટુ થવું પડશે. યસ. વેક્સિન એમાંનો એક તમને સેફટી આપતો, સિક્યોરિટી આપતો. હવે દાખલા તરીકે વેક્સિન માટે પણ ક્વેશ્ચન્સ છે કે 94 પોઈન્ટ સમથિંગ નો એનો સક્સેસ રેશિયો છે. તો જે કન્ટ્રીનો ડેથ રેશિયો 6% છે અથવા 6% ની નીચે છે, એને ત્યાં વેક્સિન કેટલી ઇફેક્ટિવ થશે? રાઈટ. જો 94% સફળતાનો રેશિયો હોય તો 6% આમે મરી રહ્યા છે. રાઈટ. તો તમારો ડેથ રેશિયો આમે 6% નો જ છે. રાઈટ. તો વેક્સિન માટેનું ઇન્વેસ્ટમેન્ટ શું કરો છો? રાઈટ. એટલે વેક્સિન પણ ઘણા બધા ક્વેશ્ચન્સ લઈને આવી રહી છે. પણ વિશેષ મહત્વનું એ છે કે એક નવો આયામ લઈને આવી રહી છે, નવી આશા લઈને આવી રહી છે, નવા જીવન તરફ જઈ રહી છે. હું કદાચ એવું માની રહ્યો છું કે એક નવા ટ્રાન્સફોર્મેશનના પ્રોસેસમાં આખું વિશ્વ આવી ગયું છે, એ કન્ફર્મ છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો એ તમારી મુશ્કેલીનો પ્રશ્ન છે, પણ તમે ટ્રાન્સફોર્મેશનના પ્રોસેસમાં છો. યસ. એમાં પાવર પણ આવશે, એમાં મની પણ આવશે, એમાં લાઈફસ્ટાઈલ પણ આવશે, એમાં સોશિયલ ઇકોનોમિક્સ પણ આવશે, બિઝનેસ મોડલ પણ આવશે, ઇવન નવા બિઝનેસ આવશે. રાઈટ. કેટલાય બિઝનેસ હવે પતી જ જવાના છે, ફરી પાછા એક્ટિવ થવાના નથી. એને અમારી લેંગ્વેજમાં એલ મોડલ કહે છે. બરાબર. એલ મોડલમાં એટલે તમે ટોપ પર હતા, તમે નીચે આવી ગયા, અને હવે તમે ત્યાં જ રહ્યા કરશો, હવે તમે ઉપર જશો જ નહીં. અચ્છા. એને હવે એલ મોડલ કહે છે. એટલે કેટલાય બિઝનેસ એલ મોડલમાં છે, જે એલ મોડલ પતી જ ગયું, હવે રહેશે જ નહીં, એ બિઝનેસ જ નહીં રહે. હવે એને એની પોતાની ઇકોનોમિકલ અફેર્સ માટે, એના સર્વાઈવલ માટે, એના બેલેન્સ શીટ માટે એને નવો ટ્રાય કરવો પડશે, કોઈ નવો બિઝનેસ ઓપન કરવો પડશે, જે નવા બિઝનેસ આવી પણ રહ્યા છે. રાઈટ. પણ ડિજિટલ ટેકનોલોજી અથવા સોશિયલ મીડિયાથી હવે રહીને, ઇન્ટરનેટથી હવે રહીને, ઇન્ટરનેશનલથી હવે રહીને હવે માણસોનો ગ્રો કરવો લગભગ અશક્ય અને પૂરો થઈ ગયો. પછી એના સ્મોલ સ્કેલ પર પેલું પકોડી પૂરી વાળાની લારી ના હોય, સાંજે 5 વાગે શરૂ થાય, 10 વાગે પૂરી થાય, પછી સાંજે આવી અને એવી રીતે 25, 30, 35 વર્ષ કાઢે ને પકોડી વેચે ને જીવે ને મરે ને, એવા સ્કેલ ઉપર કોઈને પોતાનું જીવન જીવવું હોય તો છૂટ જ છે. રાઈટ. પણ કોઈ નવું લાઈફ સ્ટાર્ટ કરતા હોય, જે લોકો નવી લાઈફ સ્ટાર્ટ કરતા હોય, એ બધાએ તો મને લાગે છે કે ઇન્ટરનેટ, ઇન્ટરનેશનલ, ડિજિટલ મોડલ ઉપર, બિઝનેસ મોડલ ઉપર જવું જ પડશે, કોઈ પણ સંજોગોમાં જવું પડશે. રાઈટ. કોઈ પણ સંજોગો. પણ એનાથી વિશેષ કદાચ જો મને કોઈ સૌથી ઇફેક્ટિવ મેટર લાગી હોય તો એ છે કે ગોઈંગ ગ્લોબલ એને બદલે નેશન ફર્સ્ટ ફોર્મ્યુલા સૌ થઈ રહી છે. રાઈટ. કેનેડા પણ પહેલા કેનેડાનું વિચારી રહ્યું છે, પછી યુએસ સાથેનું, બ્રાઝિલ સાથેનું વિચારી રહ્યું છે, મેક્સિકો જોડાનું પછી વિચારી રહ્યું. નેશન ફર્સ્ટ. રાઈટ. એ ફોર્મ્યુલા આવી જશે બધે, જે આપણે પણ વિચારી રહ્યા છીએ. પહેલા ઘરે પહેલા મારું ઘર ફર્સ્ટ, પછી પડોશી, પછી મારી કોલોની, પછી મારું શહેર, પછી મારું નેશન. રાઈટ. તો મને લાગે છે ગ્લોબલાઇઝેશનનો ટ્રેન્ડ જે લાસ્ટ 20 years 2 decades-થી શરૂ થયેલો, એને બદલે નેશન ફર્સ્ટના ટ્રેન્ડમાં આપણે આવી ગયા છીએ. ઇન્સ્ટિટ્યુશન ટુ પર્સન આવી ગયા છીએ. નવા આયામો સાથેની એક નવી જિંદગી, જે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, હેન્ડ વોશિંગ, વર્ક ફ્રોમ હોમ ઓર વર્ક ફ્રોમ એની પ્લેસ ઓફ ધ વર્લ્ડ,
આવા કેટલાય નવા આયામો સાથેની એક નવી જિંદગી શરૂ થઈ રહી છે. હમ. હા, આ આખી પ્રોસેસમાં ઇકોનોમી ડાઉન થયેલી છે. યસ, માય આન્સર ઇઝ યસ. બધાને ડેબિટ ક્રેડિટ પર્સનલ લેવલ પર પણ મેચ નથી થતા. હમ. માય આન્સર ઇઝ યસ. પણ હું એવું માનું છું ટ્રાન્સફોર્મેશનમાં આવું બધું થતું હોય છે. હમ. એટલે આ ટ્રાન્સફોર્મેશનનો સમય છે. 2021માં ટ્રાન્સફર થઈ રહ્યું છે અને સ્વીકારવું પડશે. એટલે તમે બેક ટુ રૂટ જવાની જે ફોર્મ્યુલા હતી 2018માં જે જીવન હતું એ જીવનમાં પાછા આવી જઈશું. જેમ કે બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, ઇન્ડિયા છે, ફિલિપિન્સ છે, મેક્સિકો છે, આ બધા દેશો ફરી પાછા જે પોતાનો રીત રસમ હતા એ રસમમાં આવી જશે. મારો સ્પષ્ટ જવાબ ના છે, ના નહીં આવે. એમણે હવે નવા આયામ અને નવી ચેલેન્જીસ એક્સેપ્ટ કરી અને એ પ્રમાણે ચાલવું જ પડશે. પેરેલલ બધી ગવર્મેન્ટને જે બધા બિગ કોર્પ બધા ચેન્જીસ કરવી પડશે. પોલિસીથી લઈને બધું મોડસ ઓપરેન્ડી ચેક કરવું પડશે. ચેક કરી અને ચેન્જ કરી અને પાછી રિઝલ્ટ 2021 હમ. રિઝલ્ટનું ઈયર જેવું સમજીને ચાલો. અચ્છા. એટલે જે સિસ્ટમો તમે ઇન્ટ્રોડ્યુસ કરો પણ કદાચ એક્ટિવ ના થાય, હમ. ઇન્ટ્રોડ્યુસ કરી દો દીધી પણ રિઝલ્ટ ના આવે હમ. તો એ સિસ્ટમ પાછી ઉડી જશે. હમ. રિઝલ્ટ પ્રોડ્યુસ કરશે એ સિસ્ટમો જ ચાલશે. રાઈટ. અને ઘણું બધું ફિલ્ટર પણ થઈ રહ્યું છે, આપણે એવું કહી શકીએ. ઢગલો આઈટમો, હા. ઢગલો આઈટમો. એન્ટાયર મેરેજ સેરેમની, હમ. લગ્ન સંસ્થા એ હિન્દુસ્તાનની એક બહુ મોટી સંસ્થા હતી. રાઈટ. લગ્ન સંસ્કાર એક બહુ મોટો સંસ્કાર હતો. હમ. વૈદિક સંસ્કાર પણ હતો અને શાસ્ત્રોક્ત સંસ્કાર પણ હતો. રાઈટ. તો હવે તો 50 જણના લગ્ન થઈ ગયા. હા. એટલે એવું કહેવાય પણ છે કે તમે અત્યારે મહેમાન તરીકે જેટલા માણસો આવે છે એટલા તો અમારે ત્યાં વેટર તરીકે આવતા. રાઈટ. કદાચ એનાથી વધારે આપતા. હા, હા. તો એને બદલે હવે તો તમે કયા નંબર ઉપર આવી ગયા? હમ. એટલે જે ખોટો દેખાડો ને જે બધું હતું એમાં પણ બ્રેક લાગશે. હા, એટલે અનનેસેસરી શોમેનશીપમાં હા, કોન્ક્રીટ સક્સેસ તરફની લાઈફ સ્ટાર્ટ થઈ જાય એવું હું કહી શકું. બરાબર છે. પરફેક્ટ એના માટેનો સેન્ટેન્સ છે. માણસ પોતાના કુટુંબમાં જીવતો થયો, પોતાના માટે જીવતો થયો, રાઈટ. એના ઘરના કામ કરતો શરૂ થયો. તમારે ત્યાં તો અહીંયા બધા કામ કરે જ છે. રાઈટ. પણ બીજા ઘણા દેશોમાં, એશિયા પેસિફિકના ઘણા દેશોમાં માણસો પોતે કામ નથી કરતા. એની જીભ ચાલતી હોય છે, પગ નથી ચાલતા હોતા. રાઈટ. તમારે ત્યાં પગ ચાલે છે, જીભ નથી ચાલતી. બરાબર. તો મને એવું લાગે છે કે એક ટ્રાન્સફોર્મેશનનો પ્રોસેસ સ્ટાર્ટ થશે. ઘણા જ બધા લાઈફસ્ટાઈલના, લિવિંગ મેથોડોલોજીના નવા આયામો ઇન્ટ્રોડ્યુસ થશે. થશે જ, થઈ પણ રહ્યા છે. કદાચ દરરોજ એક નવો આયામ લઈને આવી રહ્યા છે અને એક નવા જીવન તરફ બેશકપણે માનવતા જશે એવું હું માનું જ છું. પણ સૌથી મહત્વનું સૂત્ર મારું જે હતું એ છે કે 2019માં જીવતા રહેવું એ જ સૌથી મોટી સફળતા છે. 2020. આ વર્ષ COVID-19માં હા, COVID-19. 2020 પૂરું થશે. હા. તમે જીવતા રહ્યા ને એ જ તમારી સૌથી મોટી સફળતા. રાઈટ. 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 આને તમે ત્રીજા વિશ્વયુદ્ધથી નીચેનું કોઈ ટ્રાન્સફોર્મેશન ના ગણતા. શું વાત કરો છો? એટલા માટે કે 14 લાખની ઉપર માણસો મરી ગયા. રાઈટ. એક પણ ગોળી ચલાવ્યા વગર, એક પણ બોમ્બ ફોડ્યા વગર. તો બીજા વિશ્વયુદ્ધમાં 6 લાખ માણસો મર્યા હતા. રાઈટ. તો એનાથી ડબલ કદાચ માણસો મરી ગયા. એટલે ટ્રાન્સફોર્મેશનની બહુ મોટી પ્રોસેસ કામ થઈ રહી છે, તો થઈ જ રહી છે, 100% થઈ રહી છે. એમાં તમે જીવતા રહી જાઓ છો એ કદાચ તમારી સૌથી મોટી વિક્ટરી છે. રાઈટ. સૌથી મોટી વિક્ટરી તમારી છે. અને એ વિક્ટરીને એન્કેશ કરી અને 2021નો કોઈ અદ્ભુત તમારા દ્વારા કામ થાય તમારી પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં, તો મને એવું લાગે છે કે એક બેશક જીવનનો આનંદ પ્રાપ્ત થાય, બેશક જીવનનો આનંદ પ્રાપ્ત થાય.
એવું હું માનું છું. રાઈટ. હવે એક થોડોક સાહેબ બીજો થોડો હટકે સવાલ છે મારો એક કે તાજેતરમાં જે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી બહુ વર્લ્ડ વાઇડ બહુ ગાજેલી, બરાબર, આખી દુનિયાની નજર એના પર હતી, અને જે બાઇડન જીતી ગયા, એમની એજ 78 યર્સ છે. હવે હમણાં વચ્ચે વોટ્સઅપમાં એક થોડા મેસેજ ફરતા થયેલા કે એમના લાઈફમાં શું શું પ્રોબ્લેમ્સ આવેલા, એમનો એક કે બે કોઈ સનનું એક્સપાયર થયેલું, કોઈનો એક્સિડન્ટ થયેલો, પોતે બી ઘણા બધા ડિસીઝમાં છે, અને છતાં એ માણસ મક્કમ મનોબળથી, અને 78 વર્ષ, આપણે લોકો તો 55-60 પહોંચીએ એટલે તો બધું એમ કે હવે આપણાથી કશું નહીં થાય, આપણે રિટાયરમેન્ટના પ્લાનિંગ કરીએ, અહીંયા રહેવા જતા રહીશું, આમ કરીશું, તેમ કરીશું, બસ હવે આપણું પતિ કેવું વિચારીએ. જ્યારે આ વ્યક્તિ 78 વર્ષની ઉંમરે અમેરિકાનો રાષ્ટ્રપતિ બને છે, વિશ્વ આખામાં ના આમ તો લીડર કહી શકાય, અમેરિકા એક હતું શાસન ભોગવે છે, મહાસત્તા, તો એને કયા એંગલથી સર આપણે દરેક વ્યક્તિએ જોવું જોઈએ? Age is only a number. It's only a number. राइट. बच्चा भी बूढ़ा हो सकता है, बूढ़ा भी जवान हो सकता है, और जवान भी बच्चा हो सकता है, बराबर है, और बच्चा भी बूढ़ा हो सकता है. Physical age is not a true essence of leadership, but a mental age of a person is a true essence of leadership. રાઈટ. ઇન્ડિયામાં પણ તમે જોઈ જ રહ્યા છો 70 વર્ષની ઉપર મોદી કામ કરી રહ્યા છે. રાઈટ. ટ્રમ્પ 74 કામ કરતા હતા, આ 78 કામ કરી રહ્યા છે. રાઈટ. એટલે એજ ઇઝ ઓનલી એ નંબર. રાઈટ. Retirement is number one in bogus idea. Retired, you could not retire. How can you retire? Yeah. I say retirement is a number one bogus idea. રાઈટ. You cannot stop life રાઈટ. by withdrawing yourself from your professional career. Retirement એટલે શું? પ્રોફેશનલ કેરિયરને સ્ટોપ કરવાની. રાઈટ. એવું શું કરવાનું? એવું કરવાનું શું કરવાનું? કેમ કે તમને બહુ થાક લાગી ગયો, તો થાક તો હું એવું માનું છું પેશનેટ માણસોને તો થાક લાગતો જ નથી. થાક ત્યારે જ લાગે જ્યારે તમને કામ નથી ગમતું. કામને એન્જોય કરતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. તો લાઈફ તો એક જ વાર મળી જાય તો એન્જોય કરો. પૃથ્વી ઉપરથી એક વાર પસાર થવાનું છે. રાઈટ. તમે આ મહત્વનો, સૌથી મહત્વનો સંદેશો સમજો. પૃથ્વી ઉપરથી એક વાર પસાર થવાનું છે. જીવન એક વાર મળ્યું છે. જીવનથી અદ્ભુત કોઈ ગિફ્ટ નથી. એ જીવનને તમને સ્ટોપ કરવાનો કોઈ અધિકાર ખરો? ના. બરાબર છે. વાહ. તમે કામ કરો. હા, ઇકોનોમિકલ પ્લાનિંગ, ફિનાન્શિયલ પ્લાનિંગ તમારું કરી લો કે જેથી તમારે આગળ જતા વાંધો ના આવે. પણ ફિઝિકલી તમારે ફિટનેસ ઉપર કામ કરવું જ જોઈએ. રાઈટ. હેલ્થ કોન્શિયસનેસ ને હેલ્ધીનેસ માટે કામ કરવું જ જોઈએ. રાઈટ. તમારે કામ કરવું જોઈએ. અને યુએસ પ્રેસિડેન્ટ કામ કરશે પણ ખરા એવું હું બેશક પણ આશા સાથે પ્રગટ કરું છું. જબરજસ્ત કામ કરશે. એટલે અને વાત રહી નિષ્ફળતાઓની જીવનની, તો 70-80 વર્ષનું જીવન બને છે ત્યારે એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા જ હોય છે. આવ્યા જ હોય છે. રાઈટ. કોનું જીવન એનાથી પર હોય છે? બરાબર. એટલે જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હોય છે. એમના જીવનમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા જ છે. રાઈટ. આપણે જોયેલા છે. હા. પણ કોના જીવનમાં નથી આવતા. રાઈટ. પણ એક એવું જેપનીઝ કહેવત છે કે 8 વાર પડ્યા પછી 9મી વાર પડવા માટે ઊભા ન થવું એ નિષ્ફળતા છે. બહુ જ. એટલે જીવનનો ભાગ છે. એજ ઇઝ ઓનલી અ નંબર. અને રિટાયર્ડ તમે રિટાયર થાવ, પણ રિટાયર તમે કોનાથી થાવ?
થાકથી થાવ, Yeah. કે હવે મને કોઈ દિવસ થાકથી થાવ, ક્રોધથી થાવ, Hmm. ઇમ્બેલેન્સથી થાવ, Right. આ બધાથી રિટાયર થાવ. Right. Right. બાકી જીવન અદ્ભુત છે, અદ્ભુત છે. Wow. આનાથી મોટી કોઈ ગિફ્ટ મને લાગે છે આ પૃથ્વી ઉપર મેં તો જોઈ નથી. Wow. પ્રકૃતિએ આપેલી માનવતાને સંપૂર્ણ મોટી કોઈ ગિફ્ટ હોય તો એ જીવન છે. Wow. એ જીવનને જીવવું જોઈએ, બે હિસાબ જીવવું જોઈએ, બે મુદત જીવવું જોઈએ, છેલ્લા શ્વાસ સુધી જીવવું જોઈએ. Wow. અને નિવૃત્તિ એ ખ્યાલ જ ન હોવો જોઈએ, Hmm. એ ના હોવો જોઈએ. ને આ બધાએ પ્રૂવ કર્યું છે, Right. True. 60 પછી આ બધાએ પ્રૂવ કર્યું છે કે એક્ટિવ રહી અને કામ કરવું જોઈએ. રાઈટ રાઈટ થેન્ક યુ વેરી મચ. તો સરે આજે આપણે સુંદર વાત કરી. COVID-19 પછીનું જીવન, ઘણા બધા ચેન્જીસ આવશે. એક કરેક્શનનો પિરિયડ હતો 2020 અને એમાંથી બોધપાઠ લઈને આપણે હવે આગળની જિંદગી બહુ સારી રીતે જીવીએ અને પોતાના માટે જીવીએ, ફેમિલી માટે જીવીએ, પછી શહેર દેશ માટે જીવીએ અને દુનિયા માટે જીવીએ. સુંદર મજાની વાતો કરી અને બીજા તબક્કામાં એમણે વાત કરી કે રિટાયરમેન્ટ જેવું કોઈ શબ્દ જ નથી હોતો. માણસે મનથી છેલ્લા શ્વાસ સુધી જીવી લેવું જોઈએ. જીવન બહુ અમૂલ્ય છે. ઠાકર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આપ સમય આપ્યો. થેન્ક યુ વેરી મચ.